હા, બાજરી સરસ થઈ ગઈ છે. બાજુમાં ખેડાયું છે, મજાર કરવી છે. પેલી બાજરીમાં તો હા બાજરી આવી ગયો, મસ્ત આવી ગયો. અને પેલી ભાજી નાખી છે, પેલા છોકરાને કીધું તું થોડી અંદર નાખવાનું કીધું, આ બહાર નાખી દે. આ બધું લોકો એની જાય અંદર લઈ જાય તો એ સારું છે, પણ આખું ખેંચીને લઈ જાય. જો પેલું ચૂંટીને લઈ જાય તો બીજી વખત થાય ખરી. એટલે છોકરો શીખર છો જો ખાતર લેવા મોકલ્યો તો એ પેલો આ જાર મને પેલા મને આખું છે. એટલે ભાઈ આ હેઠ ચોક્કસ જતો છે નો ગોમમાં ફર કરીશું તું તો ભાઈ. ખાતર લેવાનો તો મોકલ્યો. સારું જો મારી ભાજી થઈ હશે તો આપણે ઘેર બનાવીએ. હા તો વેણ જાઉં. હા તો થોડી વેન લે. હા અને અંદર હશે તો જે આ બધું અને તને કીધું નતું કે અંદર નાખવાનું ભાઈ. તો અંદર તો થોડી ઘણી તો પાલિયામાં આવે જ નતા ને તો. હાર વાંધો હડ ને આ બધો લઈ જાય છે, આખું ખેંચીને લઈ જાય છે. હવે શું કરતા પેલા પાલિયામાં તો કોક ને આકડે જો તો લેતો જ હે હવે. સારું હે તું વેન લે. હા અને ઘર બાજુ હું જઉં છું, પછી તું આવજે ફટાફટ. હા તો હું આવું વેડીને હેડો. સારું હે. હા આવો બાપા તો કઈ ગયા કે ભાજી તોડીને લઈને જજે, પણ હવે હું ભાજી એક તો અંદર હા જો નેની એમ પાછા પેલા બધા રસ્તામાં આવતો જતો બધા તોડી જાય અને પા મને કે તોડતો આવજે બીજી તું એ. હા 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 પોસી આવી જઈ છે. હેડ હવાઈ ગયેલી તું વેની લીધી થઈ જઈ હવા શાક જેટલી ના તો આને ભાજી લઈને જાઉં ઘર બાજુ. ભાજી તો હવે આ બાદ ના પાડી આમ તો હ નહીં, અને આ બાજથી થોડી ઘણી મળી હતી ના તો આટલી લઈને હવે જવા દે ઘર બાજુ. આ ઉપર મોડો પાછો હવે તાર શાંતિ બોલ કેવું ખેતરમાં આપણું ખાતર લેવા જતો પેલો ખાતર લઈને પાછો આવ્યો અને આ પેલા બાપા કે ના થોડી ભાજી તોડતા આવજે ઘેર. કોના ખેતરમાં ભાજી? એટલે અહીંયા અમારી નહીં ભાઈ એવું અહીંયા નાખી હતી તે ચોક હવા પેલા ખબર જ નહીં તમે કોઈ લઈ જા દે ને આ રહેજો અલ્લાહ આવ્યો અમારી થોડી ભાજી જો ખાડે થઈ ગયા તું તો કે ભાઈ જેન જેન એટલે પણ અત્યારે તો હજુ આ તો વેચાર નો વેચો તાર આટલી વેણી મીએ. આ તો વાંધો નહીં તાર. હા બેડ આબુ નહીં છે તાર? ના ના આવું. હા આવ ખેતરમાં હા તો હું જઉં તાર. અરે હું કહું બોલ કોઈ એને હું મારા બાપાને જઈને કહું અમે તો ભાજી હોય તો કહું આપણે તને લઈ આવીએ જઈએ. સાચી વાત લે કઈ આપણને તો આજે જ ખબર પડે ને રોજ યાર ભાજી જ બનાવું હું તો હું વાત કરો યાર. મને ભાજી તો મજા આવે ખાવાની. લેન કઈ ભાજી તું દાળ ને બાર ના ડુંગળી જો નાખું ને તો મજા આવી જાય ભાજી રોટલા ખાવાની. હા લેન આ તો આ તારું હમણાં આપણને કીધું. સાચી વાત જઈને મારા બાપાને બી હાલ છે ને ફોન કરાવ જઈએ આપણે બરાબર. હો લે જો ને એમના બાજારે કેવા કરે આ પોણી અમારા આબાદ નહીં દેતા જોજે. પોણી અમારે બેહન પીવડાય તમને પીવડાવવાનું અમારે. વાત તો સાચી. આ જોજે ખેતરમાં આમાં કશું બાઢે એવું મેલ્યું છે એટલા કુકુ હો બધું નહીં તાને યાર સરપંચ નો વાત કરો તમે. એમની બાજારે જોજી લીલી સમજી દેખાય. આ પોણી જેટલા દાડા કીધું પણ બેહન પીવડાવવા માટે પોણી મેલ્યું છોડતા નહીં. તમારે ક્યાં ઉપર એ તો બધું અરે કઈ ઢાકી ગયા બોર વાળા હા ને એમનું જ કરે આ લોકો. ખોટા સરપંચ માં લાવી દીધા. સરપંચ માં નહીં આ બોર વાળા જેવા આવી યાર. સરપંચ નો વક નહીં આ બોર વાળા નો વક છે એમાં. વાત સાચી. એવું બોલ કરો હા. એ તો બધું પાણી નહીં અમારે કેવું પથારી ફરી જઈ ગઈ આવને પીરા પાણી નહીં એવું કરવાનું. શું થઈ ગયો કેવું ગયો તો જઈને આયા ને આ ખેતર બાજુ ઓટો મારવા જતા. અરે મહેમાન આડા બાજુ તે પણ કઈ બેઠે અમે તો એવું તાન કેવું ને મોન શાંતિ. શાંતિ એ પાણી નહીં શું કરવાનું? અમે ઓલા પેર હોજ ભરેલો એ પેર હોજ ભરેલો છે ને. તમારો ભરેલો અમારો કોરો ના. જોવો તો ખરા એમની બાજુ જોવો. તે તો ટાઈમે પૈસા આલવા હાલો આ પણ ટાઈમે પૈસા. અમાર જો પૈસા હાલ લીધેલા છે યાર. જો આ વખત ખાલી પેલો વચ ભરેલો પણ પૈસા હાલેલા છે યાર. તમે ટાઈમે પૈસા મોકલાઈ દેતા હોય તો પાણી કેમ ના એટલે આવે? પૈસા ને એવું હાલ લીધેલું હોય યાર. હું યાર તમે યાર એકાદું બિલ તમે દબાવો એવા તો અમને ખબર છે તમારી પાસે. હા જો તમે એમનું ખેંચો તો તાર અમારું કશું ખેંચ્યો નહીં. હા તું કહીએ એકલા પછી નહીં ચડો જોયું ને. હા જો હા તમે એમના જ છો તમે મોના છો. ના અમારે તો કમ્પ્લીટ થતા અમારે નહીં વચ ભરેલો. તમે અમારે બેઠો પાવા હા આવ્યા પણ તમે નહીં જોતા. પણ તમે મારા વચ્ચે બેઠો પાવા આવ્યા કે નહીં? એ તમારું હોય તમે પોણી છોડો તો અમારે આ પોણી આવે તો જોવો છો. એકાદું બિલ દબાવો તો એવું તારા તો તમે એમના મોના છો. ના ના એમાં તો પાણી ચોય ખૂટા. જોઈ ને હા તો કહીએ એકલા બધાને કાકા આવું થાય પણ બિલ દબાઈ રાખીએ તમે એમના જ્યાં રિકમ થાય ત્યારે આવવાનું નહીં આ બાજુ. એમના જોડે જ રહ્યો, આ બાજુ આવતા વાવતા નહીં.
આ પા એમની કુંડીની વાત કરવા હારા થવા જાય પા હોવે. એમને પોણી ને એવું આલે એટલે સારું થવું છે એમને એમના બાજુના એટલે એમનું ક્યાં છે હા, જો આપણું- બાજરી એવું કે અરે વચ્ચે હું કહો કાકા ઓ કાકા હા શું ચાલે હા જો ને પોણી વગર બધું હુનું મેલ્યું હોય જો ખેતરમાં જો કશું શેરે હ હા તો સગન કાકાનો છોકરો પેલો પલ્યો નહીં ઓવા એ લોકો ભાજી કરતો હતો ભાજી હોવા અલા એ તો પેલું એરિયા વાયુ હોય એમને હા યા અમે આ પેલા ભાજી કરતો હતો ઈ ગયા તે થઈ નીકળ્યો હતો તે કોણ કોણ વખતે. છે તાર અમે આ સંજય બે જણા જતા તે ઈકન થઈ નીકળ્યા હતા તે સંજય બોમ્બે. એ ચોદર જો નાખે એ બાજરીમાં ના તો એવું ખબર નહીં પણ એનું ભાજી કરતો હતો. આપણે હમણાં ચોમામ બેઠો ને બેઠો વાયા હતા તો આપણે કોથળીએ ફરી એમને આલી આવ્યા હતા આપણે તો કીધું ને એમને કાન એટલે જ કહું હેડ હતી આપણે જઈએ ઈકન ઓટો મારતા આવીએ. આ તો એ બાજુ મોટો મારી હેડો લે હેડ હતા તારે જો ને કાકો ભત્રીજો કેવી વાતો કરતા તો ભાજીની વાત કરે પેલા પેલામાં હા તો હે ને તો ફોનગી મળીએ જઈએ આવતા આપણે બે લેતા આવીએ હેડ. હા બે જણા લઈ આવીએ અને કેવી વાતો કરતા પા નહીં હવા લીલી ભાજી ખાવા અરે કાકો ભત્રીજો કેવા ચોદર જો ખાવાના કરતા રેણ આપણે જે કેરી પર એમને લઈ લેવા દો પછી આપણે જઈએ હા એના લઈ લે થોડોક આપણે છે ને દાદરો બકાઈ ગોળી વાટીએ વાઢી લઈએ વેચીએ મારી જે પૈસા આવે સમજણ પડી અને માતા બધું એમના ibra bata હવે હું કરીએ એવું કરીએ હા હવે તો આ ચાડિયા ભાઈને ઊભા કરી દીધા હવે જીવડમ બીવડો આવો જો ખબર પડે એમાં ચાડીઓ બધું સાચવશે રાતે ચોર બોર આવે તો એમ કોઈક બીજી જાય ફટ થઈને આમ જોઈ હા કોઈક ઊભું શકે બરાબર છે તો આ લાગે છે ચાડિયા ભાઈ જોરદાર લાગે છે ઓહો સરસ સરસ ઓહો જબ્બર લાગે લાલ શર્ટ પહેરાવે છે મૂછો દોડી છે વાળ દોડ્યા હા હા જબ્બર ચાડિયા ભાઈ લાગે છે સગનભાઈ હું વાતો કરો અલે આવો આવો અલે આ ભાઈબંધ છે મારો આ તો આવો આવો ભાઈબંધ જબ્બર તમે લગાવ્યો કઈ જો તો ખરા આમ કેવો લાગે ને મસ્ત આપણો આ રાત દાડાનો ભાઈબંધ કેવાય આવો એ રોમ રોમ કેવું વગર બસ શાંતિ કેવું છોકરા તમે જબ્બર વાતો કરો યાર ના અંગારી આપણો ભાઈબંધ છે આપણો જીગરી કહેવાય આ તો રાત દાડો અમને જોડી દેવાનું આપણે તો અને હું લે લગાવી દે અલ્યા ભાઈ એ તારા જીવડો ને બીવડો આવે ને રાતે પેલા શું બધું આ ભાજી કરી છે તે તોડી જાય છે બધા તો તમે તો કહેતા હોય ને અમે ડેટો ને એવું આવ્યું તું તો કોથળીએ ફરી નાલી જતા હતા યાર તારી આ તો ડખા કરે અમને તો મારે મોકલાઈ પડે ઘર ઘેર આપણે મોકલાઈ જતા હાર હાર કશો વાંધો નહીં તમે તારા છોકરા વેન લે હા હો? રે ના બેન તમે તાર જેટલી લેવી એટલી લઈ લે હો હા હારી હારી વેંજો હારી હારી લે તું તારો હા અને ખેંચતો નહીં તોડીને લેજે હા થોડી કરી હતી ખાધે જેટલી હારી બે બરાબર બધું વેરી જાય એવું પણ તમે લાગે જુઓ તા હા બધું જો આ બે પાડીઓ તો રહેવા જ નહીં દીધો એવું એમ આ આવતા જતો હોય ને બધા તોડી લે આખું અને તો ચૂંટી લઈ જતો સારું આખું ખેંચી નાખે છે જુઓ ને બધું કેવું કર્યું આ બધા ખોંજી બધું લઈ જાય ને એમાં એવું બધા કરતા અહીંયા ને હા, એટલે જ તો આ ભાઈના આપણે ભાઈબંધને ઊભો કરી અહીંયા કેવો લાગે હો? જબ્બર લાગે હો સરસ, મસ્ત લાગે ને જબ્બર લાગે આપણો ભાઈબંધ કેવાય મોડે જેવું લાગે પણ લાગે ને આમ જોરદાર હો ભાઈબંધ જબ્બર બેન એકલા પડી એટલે અહીંયા આવી જવાનું શાંતિથી વાત કરવાની રાતે તો કોક બી ના જાય ભાઈ ના ના નહીં બીવો તો હા? ભાઈબંધ છે તો આપણે કોક એવું લાગશે તો ઉતાર દઈશું ભાઈ, બીવા માટે જ મૂક્યું હોય ને એવું હે હા રાતે બી પેલા કોક આવીને લઈ ના જાય ને એટલે કશો વાંધો નહીં હેડો હારું ભાઈ છોકરા તમે તારે વેન તું તાર હા ભાઈ હરખી વેંજે પાવ હા અરે મોટી મોટી જ બેનું હારું હારું હો વાંધો નહીં તમે તારે લઈ જવાની ખાવા હો કીધું તો થોડી થોડી બેન મોટી મોટી આટલી તો બહુ થઈ ગઈ કાકા આટલી તો બહુ થઈ ગઈ ને ખાધે જેટલી વેની હે કેટલી વ્યાની હતી ખાધે જેટલી વેની આપણો આટલી તો બહુ થઈ ગઈ અરે તું તો ભાજી કીધી તા તો શું આ હું વ્યાની હતી આ નાનો કંજરો છે યાર અસલિયા ખબર મને તો નહીં નહીં પડતી ખબર પડતી આ તા જોજો હાલે હેડો આપણે બે થોડી તોડિયાલી હેડો હાલે, હાલે. હેન ને વ્યાની આલું હેન ને છોકરાને ખબર પડતી નહીં લાગે અને હેડો તા પણ ભાજી કરતા હતા હા એટલે એવું ના ખબર પડે તો એવું હોય પણ ને મેં કીધું કે લા બાજરીમાં તો ચોદર જો સારું આજ બતાવીએ એને ભાજી હા બધા હળો વ્યાનો થોડી હા હજુ ખબર પડતી નહીં ને પાપ હા જો આને ભાજી કેવાય ભાઈ હા આવી વેની આમ ખેતરમાં આવતા હોય તો ખબર પડે તમને આવું વેંજે ને બરાબર આ થોડી ખેતરનું શીખવાડો અમને
પણ નેહાર ને એવું જ બહુ જાય ને કશો વાંધો નહીં, પણ થોડું આપણે ખેતીનો આપણે કોલેજ ખેડૂત છીએ. કોલેજ ચાલે હજુ હા તો. કશો વાંધો નહીં, તમે ત્યાં કોલેજ કરજે અને થોડું ખેતીમાં ધ્યાન આલજે. શું કીધું? હારું હારું સારું હેડો. હારે હેડો બહુ વેલી લઉં જુરી તાર. જેટલી જ લેજે હો. હાર હાર સારું સારું એનો હો. હાર હાર આજ તો વેન તો નહીં આવતું ભાજી બાજી શી કહું કહેવાય તો વેનો મોકલી દીધો. વેન કીધું જવ્યા ને ચાલશે કીધું કહી દઉં ને કાકા તો આટલી મળી કીધું. કાકા આટલું વેની હોય ચાલે ને આટલી જ બહુ ભાઈ આટલી આપણે શેક જેટલું બહુ થઈ ગયું. હા આ સગનભાઈ જો જો ચાડીઓ ઉભો કર્યો સાચી વાત ને ઈવન જેવા જાડ્યા અને ભોડું તો જો આમ કેવું ભોડું હે. ઉપર એવું આવા રાતે બીક લાગે કોક આવે તો સાચી આય. વાત નહીં લેન ભાઈ આપણે ઘરે હાર હેડો શેક બેક બનાવી આવે હા લેન ને ફટાફટ આપણે આખું ગેલેરી ભરી લાવે છું પણ મારા બાપાને કેવું કરતા દવા આપે એમ ઢોકણું કોરે કોરો ઢોકણી હા શેરો પડી જાય એવું છે થોડું મય પાણી હોય તો સારું હતું પણ થોડી વાર પછી તારો નંબર અત્યારે એક બાજુ બે આ છોકરો બોકરો આવે તો કોઈક શાકભાજી લઈ આવે છો ભાઈ બહેનોના વાદે ટીચાય હા એટલે લે પૈસા લે શાકભાજી લઈ આવે ને ભાઈ તારે હું કહેતો તો ખાવા જોઈશે હમણાં ટાઈમ શાકભાજીનું તમે ટેન્શન ના લેવો શાકભાજી તો હું જુગાડ કરીને આવ્યો ચોકન આ સગનભાઈ નહીં યાર સગન બાપા આપણે પેલા ઓવા એમના ખેતરમાં ભાજીઓ આવી એવું છે મને તો અત્યારે જ ખબર પડી પેલો પલો વેલીને જતો હતો ને તે પલાએ મને તો કીધું ચોદર જો આવ્યો તાનું તો આપણે તો એ જ બનાવીએ હા, દાળ તો. નાખીને આમ બાજરીનો રોટલો આમ મજા આવી જાય ખોટા પૈસા ખર્ચ્યા તો વના એક કામ કર હા તું ના હોય તો મગની દાળ લઈ આય ફોતરા વગર ની લાવજે પાવો એવું મસ્ત બનાવીએ તોડી હા, નાખો ગરમ થોડી મસાલો દાળ નાખી નાખે સારું લાગે એટલે તું દાળ લેતો કર લહી હું લઈ આવું ભાજી તો કાચી મોટી મોટી થઈ જાય આપણને તો કશું ગંધ જ ના આપણને તો કોઈને કીધું નહીં યાર અરે લોક લઈ હેડ્યો આપણે જ રહી ગયા એવું થઈ આપણે ગયું પછી એમને હું લેવા કહેવાનું ખવાનગી લઈ આવવાની ને બનાવી ખાવાની જો હા ગલે જઈ દાળ લેતા આવજે કે ફોતરા વગર ની મગની દાળ આલો એમ કહેવાનું સારું હા હા એટલે આ પેલું આ પેન મૂક્યા ઠેકવાને હું હા લે તારે હું લેવા દેવા હું હોય બીકે પેન મેં કીધું ને વાડમાં મૂકી નાય વાટે હંતાર દેજે વાટમાં અંતા દઉં હંતારી નાય કોઈ લઈ ના જાય સારું હા અને સીધો બાજી લેવા ફટોફટ હા તું સીધો ઘેર આવજે હું આવું છું સારું